આપણે વાત કરીએ છીએ ગુજરાતના સૌથી ટ્રેન્ડિંગ ટોપિકમાંથી એક ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અને કીર્તિ પટેલ વચ્ચે થયેલા વિવાદ. ખજૂરભાઈને હું લાખ વંદન કરું. એ વાત ખબરને ખુદ કહું છું. ખજૂરનો વિવાદ સામે આવ્યો છે. હું ખજૂરભાઈની ટીમમાં જ છું. એ ભાઈ મારું સમાધાન કરાવી દો. આજે વાત કરીશું કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદ વચ્ચે. મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો. હમણાં સોશિયલ મીડિયા પર સમાજ સેવકોને લઈને ખૂબ જ કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. પણ આ એક તમારી અને મારી જેવા સામાન્ય માણસને આમાંથી શું મળશે? શું આપણે આમાં જોડાવવું જોઈએ કે નહીં? ચાલો આખા સામાજિક દ્રષ્ટિકોણથી આ વાતને સમજીએ. NGO ચલાવતા સામાજિક સેવકોનું સમાજની અંદર એક ખૂબ જ આગવું સ્થાન હોય છે. તેઓ સમાજમાં થનારા પરિવર્તનના ચેમ્પિયન્સ હોય છે. ગરીબી, શિક્ષણ, હેલ્થકેર જેવા ઘણા મુદ્દાઓ કે જ્યાં સરકાર પણ નથી પહોંચી શકતી ત્યાં તેઓ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરે છે. તેમનું કાર્ય તો પ્રશંસનીય છે, મહત્વપૂર્ણ પણ છે, પણ ઘણીવાર આ વાત કોન્ટ્રોવર્સીમાં પણ બની જાય છે. આ એક વિવાદ પણ ઊભો થઈ જાય છે. કોન્ટ્રોવર્સી એટલે શું? બહુ નાનો શબ્દ છે, પણ આને સમજવું ખૂબ જ જરૂરી છે. જો કોન્ટ્રોવર્સીને સમજવી ખૂબ જ જરૂરી એટલે છે કેમ કે આપણને એવું લાગે છે કે કોન્ટ્રોવર્સી ફક્ત એક પર્ટિક્યુલર વ્યક્તિની ઇમેજ ખરાબ કરશે. ખરેખર એવું હોતું નથી. આની ઇફેક્ટ ખૂબ દૂર સુધી જાય છે. કદાચ એ પૂરી કોમ્યુનિટીને ડિસ્ટ્રોય કરી નાખે છે. લોકોના મનમાં એ પર્ટિક્યુલર કોમ્યુનિટીને લઈને એક ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય છે. અને જ્યારે વાત સમાજના સૌથી જરૂરી પાસા એટલે કે સમાજ સેવાની થતી હોય ને ત્યારે આ કોન્ટ્રોવર્સીને જાણવી, સમજવી અને ભવિષ્યમાં ધ્યાનમાં રાખવા જેવી ચોક્કસ ખરી. આપણે અત્યારનું સૌથી ચર્ચિત ઉદાહરણ લઈએ. હાલમાં એક સામાજિક સેવકની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એના કારણે તેમણે કરેલા કામો અને તેમની સંસ્થાનું જે પ્રતિનિધિત્વ કરે છે તેના પરથી લોકોનો વિશ્વાસ ઉઠી શકે છે. આ વિશ્વાસ લાભાર્થીઓ, દાતાઓ અને આ મિશનને બળ આપનારા સ્વયંસેવકોને પણ અસર કરી શકે છે. આ કોન્ટ્રોવર્સી મુખ્ય 3 મુદ્દાઓ પર આધારિત છે. એમાંથી 2 મુદ્દા મને પર્સનલી એવું લાગે છે કે એ પર્સનલી મુદ્દા છે અને એક મુદ્દો બધા લોકોને આવરી લેતો એક સામાજિક મુદ્દો છે. આપણે વાત કરીએ છીએ ગુજરાતના સૌથી ટ્રેન્ડિંગ ટોપિકમાંથી એક ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અને કીર્તિ પટેલ વચ્ચે થયેલા વિવાદની. આમાં કદાચ પરિણામ કંઈ પણ આવે પરંતુ સામાજિક દ્રષ્ટિકોણનું ચોક્કસથી નુકસાન થશે. એક મોટો જથ્થો ખજૂરભાઈ સાથે છે. એ ખજૂરભાઈને મસીહા માને છે અને મસીહાથી વધારે પણ ભગવાન માને છે. અને એક નાનો વર્ગ પણ ખરો કે જેને કીર્તિ પટેલની વાત પણ સાચી લાગે છે. હવે કીર્તિ પટેલ દ્વારા નીતિન જાની પર બહુ જ ગંભીર આરોપો થયા છે. હું કદાચ શબ્દોને વચ્ચે નહીં લાવું કેમ કે શબ્દો એ વ્યક્તિગત ગુસ્સો વ્યક્ત કરવાના એક બેઝિક ઇમોશન છે. પણ જ્યારે તમને મિલિયન્સ ઓફ લોકો ફોલો કરતા હોય અને જ્યારે આ કોન્ટ્રોવર્સી એટલી મોટી હોય કે નાનાથી લઈને વયવૃદ્ધ સુધીના લોકો આ ટોપિકને ફોલો કરતા હોય ત્યારે એ તમારી પર્સનલ જવાબદારી બને છે કે આપણે જે પણ વાત કરીએ એ ખૂબ જ સ્પષ્ટપણે કરીએ, ખૂબ જ ચોખ્ખી રીતે કરીએ. ગાળો બોલવી એ કોઈ ખોટી નથી. માણસ ખુશીમાં, દુઃખમાં કે કદાચ ગુસ્સામાં રોજ 100 વાર બોલતો હશે, પણ એ કરોડો લોકો સામે નહીં, પોતાના માનીતા ખાનગી લોકો સામે. હું એમ નથી કહેતો કે તમારા આરોપ ખોટા હશે, પણ દરેક પ્રોબ્લેમનું એક સિસ્ટમેટિક સોલ્યુશન હોય છે. પહેલો આરોપ, તમારી સાથે અને બીજી ઘણી છોકરીઓ સાથે તમારી મરજી વગર છેડતી કરી. કદાચ ધારી લઈએ કે આ વાત સાચી છે તો પણ આ એક બંધ બારને થયેલી ઘટના છે. તો આના માટે આપણે સમાજના કાયદા કાનૂનની વ્યવસ્થા છે. જે પણ પ્રૂફ તમારી પાસે હોય એ લઈને જાઓ ન્યાયતંત્ર પાસે. જો તમે સાચા હશો તો મને પાક્કો ભરોસો છે આપણા ન્યાયતંત્ર પર કે આ વાતનું નિરાકરણ ચોક્કસથી આવશે. સોશિયલ મીડિયા પર કહેવાથી એમને કોઈ સજા નથી થવાની. આ મુદ્દો થોડોક ટાઈમ સોશિયલ મીડિયા પર ચાલશે અને જ્યારે બીજો ટ્રેન્ડિંગ ટોપિક આવશે એટલે આ વાતને લોકો ભૂલી જશે. બીજો પર્સનલ આરોપ છે કે એમણે સેકન્ડ મેરેજ કર્યા છે. તો એ પણ એક પર્સનલ મેટર છે. એ બંને જ્યાં સુધી સાથે ફાવતું હતું ત્યાં સુધી સાથે રહ્યા અને પછી કદાચ ના ફાવ્યું તો કદાચ ડિવોર્સ પણ લઈ લીધો. આ વાત પણ એક બંધ બારને થયેલી ઘટના છે. જો એમણે કોઈએ પણ એકબીજા સાથે ખોટું કર્યું હશે ને તો ન્યાયતંત્રના દરવાજા પર જઈ શકે છે. પણ આટલા સમયમાં એક પણ આરોપ, એક પણ પ્રતિક્રિયા એકબીજા તરફથી આવી નથી. તો મને તો એવું જ લાગે છે પર્સનલી કે બંને એકમત થઈને જ આ અલગ થવાનો નિર્ણય લીધો હશે. અને હવે સૌથી ગંભીર આરોપની વાત, સૌથી ગંભીર સામાજિક આરોપની વાત કે એક બહુ જ મોટું ડોનેશન લે છે, અલગ અલગ રીતે અનએથિકલી ડોનેશન લે છે અને પૈસા ખાઈ જાય છે. તો આનો જવાબ છે એકાઉન્ટેબિલિટી. NGO અને સમાજ સેવકોને ખૂબ જ પારદર્શિકતા સાથે ખૂબ જ હાઈ સ્ટાન્ડર્ડ પર ઓપરેટ કરવું જોઈએ. રેગ્યુલર ઓડિટ કરાવવા જોઈએ, ખુલ્લામાં આ વાત પર વાતચીત કરવી જોઈએ. પરંતુ એકાઉન્ટેબિલિટી એ કોઈ એક પર્ટિક્યુલર રસ્તો નથી, એક તરફ જતો રસ્તો નથી.
નાગરિક તરીકે તમારી અને મારી પણ ફરજ બને છે કે આપણે આપણી જાતને શિક્ષિત કરવી જોઈએ, સોર્સને વારે વારે સવાલ કરવા જોઈએ કે આ પૈસા ક્યાં જાય છે, આ વાત પણ પૂછવી જોઈએ. મેં કદી એમના ફાઉન્ડેશનમાં દાન નથી કર્યું તો મને કોઈ પર્સનલી હક નથી, પણ જેમણે પણ આ ફાઉન્ડેશનમાં દાન કર્યું હોય એ એમની પાસે જઈને જવાબ માગી શકે છે. અને જો જવાબ સંતોષપૂર્ણ હોય કે અસંતોષપૂર્ણ તો આ વાતને સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી શકે છે. જો મોટી સંખ્યામાં લોકો પોતાનો વિડીયો મૂકશે તો કદાચ દૂધનું દૂધ ને પાણીનું પાણી ચોક્કસ થઈ જશે. આ મુદ્દાનો અંત પણ આવી શકે છે. તો આ વિડીયો દ્વારા એટલી જ નમ્ર અપીલ કરવા માંગીશ કે જેમણે પણ દાન આપ્યું હોય એ ખુલ્લીને સામે આવે અને જણાવે કે હા, મારું દાન ક્યાં વપરાયું છે એ મને ખબર છે, કે મારું દાન ક્યાં વપરાયું છે એ મને બિલકુલ નથી ખબર. પણ એક વાત ચોક્કસથી માનવી પડે, આ ફાઉન્ડેશને અત્યાર સુધી જેટલા પણ લાભાર્થીઓ છે એમની સહાયે કોઈ નહોતું આવ્યું. કદાચ આપણે એમને સમાજનો હિસ્સો પણ નહોતા માનતા. ખજૂરભાઈ ત્યાં પહોંચવાથી એમને એક ઓળખાણ મળી, એમને એક રહેઠાણ મળ્યું અને જિંદગી જીવવાની એક નવી દિશા મળી. અત્યાર સુધીનું થયેલું કાર્ય ખૂબ જ કાબિલે તારીફ છે. બાકી વાત રહી જવાબદેહીની, તો જેનો પણ હક છે એ માગી શકે છે. અંતમાં આ વાતનું નિરાકરણ કંઈ પણ આવે, પરંતુ આ મુદ્દાને લઈને કોઈ પણ સામાજિક ઘર્ષણ ના થવું જોઈએ, કેમ કે અહીંયા માનવતાના હિતની વાત થઈ રહી છે. અને છેલ્લે ગમે તે નાત જાત કે ભાતમાંથી આવતા હોઈએ છીએ તો આપણે માણસ જ ને. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.